ચલો આજે આપણે 8મા ચેપ્ટરના ત્રિકોણમિતિ પરિચયનો સ્વાધ્યાય 8 નંબર 1 કરીશું અને એના સૂત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધા છે. તો સૌપ્રથમ તમારી ચોપડીની અંદર સ્વાધ્યાય 8.1 જે તમારા પેજ નંબર 156 ઉપર આપેલું છે. પેજ નંબર કયા ઉપર? 156 ઉપર આપેલું છે. તો સૌપ્રથમ આપણને જુઓ પહેલો દાખલો શું આપેલો છે, જુઓ કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો જુઓ સ્વાધ્યાય વાતો નહીં હોય ને સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 1 એની અંદર આપણને આપેલું શું છે, જુઓ કે ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે. તો આપણે અહીંયા ત્રિકોણ ABC દોરી દઈએ છીએ ને. તો જુઓ અહીંયા ત્રિકોણ A B અને C, ત્રિકોણ A B અને C એની અંદર તમારો B ખૂણો છે, કયો ખૂણો છે? કાટખૂણો છે. એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયું. આગળ દાખલામાં શું કીધું છે કે AB બરાબર 24 સેન્ટીમીટર. AB ની કિંમત કેટલી છે અહીંયા? 24 સેન્ટીમીટર, હે ને? કેટલી છે? 24. અને BC ની કેટલી છે? 7 સેમી. BC તમારું કેટલું છે અહીંયા? 7 સેમી, હે ને? AC ની કિંમત નથી આપી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. આપણે દાખલાની અંદર sin A, cos A અને પછી sin C અને cos C આ ત્રણેયની કિંમત શોધવાની છે. તો એના માટે જુઓ નીચેના ગુણોત્તર ત્રિકોણમિતિની અંદર અહીંયા દાખલાની અંદર કર્ણની કિંમત આપેલી નથી. તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે કર્ણ કયો છે અહીંયા? B કાટખૂણાની સામેની બાજુ, એ આપણો કર્ણ છે. AC ની કિંમત શોધવાની છે જે દાખલામાં આપેલી નથી. તો અહીંયા આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને શું થાય? તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ પાયથાગોરસ પ્રમેય તમારો થયો જે આપણે ત્રિકોણની અંદર ભણી ચૂક્યા છીએ. હવે જુઓ AC ની કિંમત નથી આપેલી, તો ચલો AB નો વર્ગ, AB કેટલો છે? 24 નો વર્ગ. BC કેટલો છે? 7 નો વર્ગ. 24 નો વર્ગ કેટલો થાય? 576. 7 નો વર્ગ કેટલો થાય? તો AC નો વર્ગ બરાબર 576 અને 49 625 માટે AC બરાબર કેટલા હશે? 625 કોનું વર્ગમૂળ છે? 25. તો AC ની કિંમત આપણને મળી ગઈ કેટલા સેન્ટીમીટર? 25 સેન્ટીમીટર. અહીંયા સુધી કોઈની ડાઉટ? કર્ણની કિંમત આપણને મળી ગઈ. હવે દાખલાની અંદર આપણે સૌથી પહેલા શોધવાનું છે sin A. sin A. હવે જુઓ લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધા ગુણોત્તરનો સૂત્ર આપણે લખી દીધો છે, હે ને? sin નો સૂત્ર શું છે? sin સામેની ભાગ્યા કર્ણ. sin નો સૂત્ર શું? sin સામેની બાજુ ભાગ્યા કર્ણ. કયા ખૂણાની સામેની બાજુ લેવાની આપણે? કેમ કે આપણને દાખલામાં sin A કીધું છે. તો A ની સામેની અહીંયા દાખલામાં લખું છું, જુઓ સામેની બાજુ ભાગ્યા શું થશે? કર્ણ. પણ કોની સામેની બાજુ? તો ખૂણા A ની સામેની બાજુ. કોની સામેની બાજુ? ખૂણા A ની સામેની બાજુ. તો જુઓ ખૂણા A ની સામેની બાજુ કઈ છે? અને કર્ણ કયો છે? તો એનો ગુણોત્તર કેટલો હશે? BC ની જગ્યાએ 7 ભાગ્યા 25. આ જવાબ હશે 7/25. ખબર પડી ગઈ? ઓકે. એની અંદર બીજું શું શોધવાનું કીધું છે તમને? cos A. બીજું શું કીધું શોધવાનું કીધું છે આપણને? cos A. cos A નું સૂત્ર શું છે? cos A બરાબર પહેલો sin હતો, પછી cos. cos નો ફોર્મ્યુલા શું? પાસેની ભાગ્યા કર્ણ. પણ કોની પાસેની? A ની. તો ખૂણા A ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો
આની પાસેની બાજુ કોની a ની પાસેની બાજુ AB અને કર્ણ તો તમારો AC જ રહેશે તો આનો જવાબ કેટલો આવશે 24/25 આ દાખલાની અંદર કઈ ડાઉટ sin અને cos ની અંદર આપણે sin અને cos કોના શોધ્યા છે a ના શોધ્યા છે કોના શોધ્યા છે હવે એ જ દાખલાની અંદર આપણે sin c અને cos c શોધવાના છે તો જુઓ અહીંયા sin c બરાબર તો sin નો ફોર્મ્યુલા એ છે કે સામેનો બાજુ ભાગ્યા કર્ણ પણ કોણની સામેની બાજુ હવે અહીંયા C ખૂણા c ની સામેની બાજુ અપોન હવે જુઓ sin ખૂણા c ની સામેની બાજુ કઈ થશે AB અને કર્ણ તો AB ની કિંમત કેટલી 24 ભાગ્યા 25 એવી રીતે શું શોધવાનું છે cos c એમાં ખૂણા c ની પાસે પાસેની બાજુ અપોન ખૂણા c ની પાસેની બાજુ કઈ જશે CC અપોન AC 7 ભાગ્યા આ દાખલાની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો ખબર પડી કે ના પડી ક્લિયર કમ્પ્લીટ 100% 100 ચલો આગળ આકૃતિ 8.13 આપણને આપેલી જ છે હે ને ચોપડીની અંદર આકૃતિ 8.13 સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 2 આપણને જો આકૃતિમાં આવી રીતે આપેલું છે એક ત્રિકોણ આપેલો છે શું આપેલો છે એક ત્રિકોણનું નામ છે અહીંયા PQ ત્રિકોણનું નામ શું છે અહીંયા PQR અને દાખલામાં તમને એટલું બી કહેલું છે કે ખૂણો Q છે ને એ તમારો કયો ખૂણો છે કાટકોણ છે Q છે એ કયો ખૂણો છે કાટકોણ અને PQ બરાબર અહીંયા 12 સેમી તમારે લખેલું છે PQ ની કિંમત કેટલી લખી છે 12 સેમી PQ ની કિંમત કેટલી લખી છે 12 સેમી અને PR ની કિંમત કેટલી લખેલી છે અહીંયા 13 સેમી અહીંયા સૌથી પહેલા QR ની કિંમત આપણને આપેલી નથી QR ની કિંમત આપેલી એ પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને સૌપ્રથમ આપણે કોની કિંમત શોધવી પડશે QR તો જુઓ અહીંયા પાયથાગોરસનો પ્રમેય શું છે તો કે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો PR ની કિંમત આપેલી છે એટલે કે 13 નો વર્ગ બરાબર PQ ની કિંમત આપેલી છે એટલે કે 12 નો વર્ગ વત્તા QR ની કિંમત આપણને આપેલી 13 નો વર્ગ 169 થાય બરાબર 12 નો વર્ગ 144 થાય વત્તા QR નો વર્ગ 169 માઈનસ 144 બરાબર QR નો વર્ગ માટે QR નો વર્ગ બરાબર 169 માંથી માઈનસ કરો એટલે 25 વધે તો માટે QR બરાબર 5 આની કિંમત કેટલી મળી 5 સેન્ટીમીટર હે ને પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કર્યો તો આની કિંમત આપણને કેટલી મળી 5 સેન્ટીમીટર ઓકે હવે આપણને દાખલાની અંદર શોધવાનું શું છે તો કે tan p cot r tan p cot r તો tan p આપણે પહેલા શોધી દઈએ કયો tan p હવે આપણે દાખલામાં ગઈકાલે એના સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ tan છે ને એ sin અને cos નો ભાગાકાર છે એટલે sin અને cos નો પહેલો સૌથી પહેલા sin હોય સૌથી પ્રથમ કયો sin પછી cos tan sin માં સામેની બાજુ ભાગ્યા કર્ણ cos માં પાછળની બાજુ ભાગ્યા અને સામેની બાજુ tan માં સામેની ભાગ્યા પાછળ તો tan p માં સામેની બાજુ પણ કયા ખૂણાની ખૂણા p ની સામેની બાજુ ભાગ્યા ખૂણા p ની પાસેની ચલો આ દાખલાની અંદર p ની સામેની બાજુ કઈ થઈ QR 5 cm QR અને એની પાસેની બાજુ તો બરાબર કેટલો 5 ભાગ્યા 12 કેટલો થશે 5 ભાગ્યા 12 હવે આ દાખલાની અંદર એ જ રીતે આપણે બીજું શોધવાનું છે માઈનસ શું કરવાનું છે cot r શું માઈનસ કરવાનો છે તો આપણે ગઈકાલે જોઈ ગયા cot છે ને એ tan નો ઓપોઝિટ છે છેલ્લા નંબરનો cot છે હે ને યસ છેલ્લા નંબરનો કયો છે cot તો cot નો સૂત્ર છે tan થી વ્યસ્ત છે વ્યસ્ત બરોબર હે ને સૌપ્રથમ કયો sin
પછી cos sin માં સામેની ભાગ્યા કર્ણ cos માં પાસેની ભાગ્યા કર્ણ. આ બંનેનો ભાગાકાર એટલે tan. tan ની અંદર શું આવે? સામેની સામેની ભાગ્યા ભાગ્યા અને cot છે tan નો શું છે? વ્યસ્ત. હવે જુઓ તો વ્યસ્ત એટલે પાસેની ભાગ્યા સામેની થશે. ચાલ. પાસેની ભાગ્યા સામેની. પણ પાસેની એટલે કોની પાસેની જોવાની અહીંયા? R તો ખૂણા r ની પાસેની બાજુ પાસેની બાજુ ભાગ્યા ખૂણા r ની સામેની સામેની બાજુ તો ખૂણો r ની પાસેની બાજુ કઈ કહેવાય? qr જ કહેવાય. અને એની સામેની બાજુ r ની pq કહેવાય. તો આનો જવાબ તો કેટલો આવશે? 5 ભાગ્યા આપણે હવે દાખલામાં શું જોવાનું હતું કે tan p cot r હા tan p કેટલા આપણા cot rb. તો આનો જવાબ કેટલો આવશે? 0. આનો જવાબ કેટલો આવશે? 0. કેટલા આસાન છે કે ઈઝી? હાર્ડ છે. ઓકે આના પછીનો દાખલો જો sin a ની કિંમત આપણને આપેલી છે 3/4 હે ને ક્વેશ્ચન નંબર 3 ની sin a બરાબર આપણને શું આપેલા છે? 3/4. આગળ શું કીધું છે? તો cos a અને tan a શોધો. cos a ની કિંમત અને tan a ની કિંમત શોધવાની છે. હવે આ બાજુ ધ્યાન, આપણને અહીંયા sin a નો જવાબ આપેલો છે. sin a નો જવાબ એનો મતલબ પહેલો આ જે ત્રિકોણમિતિ છે કાટકોણ ત્રિકોણમાં ઉપયોગ થાય છે. એના માટે બીજું sin a એટલે sin નો સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે જો sin a નો જવાબ આપેલો છે એના પરથી આપણે બધાને કિંમતો શોધીશું. ધારો કે આપણો આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણની અંદર a તો કાટકોણો નહીં હોય આટલું તો ખબર પડી હે ને, કેમ કે sin a ની જવાબ આપેલો છે અને ત્રિકોણમિતિની અંદર જેનો જવાબ આપેલો જે ખૂણાનો એ કાટકોણ હોઈ શકે નહીં. તો એની સિવાય b અથવા c ગમે તે લઈ લો. તો આપણે b લઈએ કે b આપણો કાટકોણો છે. તો બાકી કયા ખૂણા વધ્યા? a અને c. હવે આની અંદરથી કોઈ પણ બાજુનો આપણને જવાબ આપેલો નથી મળી જાય. ઓકે sin a નો જવાબ આપેલો છે આપણને એક ત્રિકોણમિતિનો. તો sin a નું સૂત્ર શું? સામેની ભાગ્યા કર્ણ. તો ખૂણા a ની સામેની બાજુ અપોન કર્ણ. sin a નો જવાબ કેટલો? 3/4. ખૂણા a ની સામેની બાજુ કઈ? BC અને કર્ણ કયો? તો માટે BC બરાબર કેટલા કહેવામાં આવશે? 3x અને AC બરાબર 4x BC બરાબર 3x અને AC બરાબર સર for x કેમ? ઓકે x કે. હવે જો આપણને અહીંયા આપણે આગળ દાખલા ગણ્યા. sin a નો જવાબ આપેલો હતો 7/25. ધારો કે 25 ની જગ્યાએ અહીંયા 50 14 હોય. 25 ની જગ્યાએ કેટલા હોત? 14. તો આનો જવાબ શું લખત? 7/14 એટલે બરાબર 1/2. સમજી હે ને? આનું શું થયું? નાનું સ્વરૂપ થઈ ગયું. હવે 2 ને કેટલા વડે ગુણ્યા હતા? 7 વડે. 7 વડે. તો નીચે જો 7 વડે ગુણતા હોય તો ઉપર બી 7 વડે જ ગુણવામાં આવે. પણ અહીંયા દાખલાની અંદર આપણને કોના વડે ગુણેલા એ ખબર નથી. તો આપણે શું ધારી લીધા? x. બરોબર. ઉપર x વડે તો નીચે પણ x વડે તો જ બંને અપૂર્ણાંક શું થાય? સરખા થાય. હવે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો અહીંયા AC કર્ણ થયો. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ કેટલો આપેલો છે? તો કે 4x નો વર્ગ. AB નો વર્ગ આપણને ખબર નથી. BC નો વર્ગ એટલે 3x નો. AC એટલે 4 નો વર્ગ 16x નો. AB નો વર્ગ આપણને ખબર નથી. અને 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ. 16x નો વર્ગ 9x સ્ક્વેર આ બાજુ આવશે એટલે -9x નો વર્ગ બરાબર AB નો વર્ગ. 16 માંથી 9 જશે તો 4x નો વર્ગ બરાબર AB નો વર્ગ. તો આની અંદર આનું વર્ગમૂળ નીકાળવું પડશે બંને બાજુ. તો માટે AB બરાબર કેટલા થશે અહીંયા 2x. AB ની કિંમત કેટલી મળશે આપણને? 2x. તો AB ની કિંમત આપણને કેટલી મળી ગઈ? અહીંયા જોઈ લો આપણને કેટલી મળી. આની જગ્યાએ લખીશું 2x. આપણને AB ની કિંમત મળી ગઈ. હવે આપણે દાખલામાં શોધવાનું શું છે? cos A. શું શોધવાનું છે? cos તો cos A માટે સૂત્ર શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોની પાસેની બાજુ? A તો ખૂણા A ની પાસેની બાજુ
ભાગ્યા કર્ણ. કર્ણ. તો ખૂણા A ની પાસેની બાજુ અહીંયા કઈ થાય છે 2x. AB અને એનો કર્ણ કયો છે AC. તો બરાબર 2x ભાગ્યા 4x હે ને xx ઉડી ગયા 2 દુ 4 આનો જવાબ કેટલો આવશે 1 એક ભાગ્યા ભાગ્યા 2. કેટલો આવશે 1 એક ભાગ્યા ભાગ્યા 2. બીજું સૂત્રનો છે આપણે tan A. તો tan નો શું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પણ કોની સામેની બાજુ A ની. એની તો ખૂણા A ની સામેની બાજુ ભાગ્યા ખૂણા A ની તો ખૂણા A ની સામેની બાજુ કઈ તો કે BC પાસેની બાજુ AB બરાબર BC ની કિંમત 3x So yeah. AB ની કિંમત 2x તો બરાબર શું થશે અહીંયા 3 ભાગ્યા 2 tan P નો જવાબ. ચલો આ દાખલાની અંદર તમને ખબર પડી ગઈ. પડી આટલી વસ્તુ યાદ રાખવાની. એક જ લાસ્ટ લેક્ચરમાં જે સૂત્રો લખાયા છે તે. બીજું આની અંદર કોનો ઉપયોગ થાય છે પાયથાગોરસ. સાઈન માટે સામેની ભાગ્યા પાસેની. કર્ણ. કર્ણ. cos માટે પાસેની ભાગ્યા કર્ણ કર્ણ. આ બંનેનો ભાગાકાર એટલે tan. tan માટે સામેની ભાગ્યા આ પાસેની. એના પછી શું આવે cosec. Cosine. cosec Cosec. cosec sin નો વિરોધી વિરોધી. એટલે કર્ણ ભાગ્યા સામેની. પછી શું આવે Sec. sec sec માં કર્ણ ભાગ્યા પાસેની. અને પછી પછી cot. cot cot માં શું આવશે પાસેની ભાગ્યા સામેની. જુઓ. sin નો વિરોધી cosec Cosec. cos નો વિરોધી sec અને પછી tan નો વિરોધી cot. નંબર યાદ રાખવાના. પ્રથમ સૌપ્રથમ sin પછી cos પછી tan પછી cosec પછી sec અને પછી cot. યાદ રહી ગયા છે. ક્લિયર? sin cos tan cosec sec અને cot. cot. sin cos tan cosec sec અને cot. cot. ક્લિયર? પહેલું સૂત્ર સામેની Sin, ભાગ્યા cos, કર્ણ, કર્ણ. બીજાનું પાસેની ભાગ્યા કર્ણ. કર્ણ, પછી સામેની ભાગ્યા પાસેની. કર્ણ, સામેની ભાગ્યા પાસેની, પાસેની. પછી કર્ણ ભાગ્યા સામેની. કર્ણ ભાગ્યા પાસેની. અને પછી પાસેની ભાગ્યા સામેની. લખી દો. ચલો